કામરેજના નનસાડ ગામે સાજન હોમ્સના રહીશો રસ્તા ઉપર ઉતર્યા। વરસાદી પાણીનો નિકાલ ન થવાને લઈને જાતે રસ્તા ઉપરનું પાણી નિકાલ કરવા ઉતર્યા અને નનસાડ ગ્રામ પંચાયત પર રોષ ઠાલવ્યો। કામરેજમાં છેલ્લા 4 વર્ષથી વરસાદી પાણી નિકાલની સમસ્યાનો સામનો કરતા નનસાડ ગામના સાજન હોમ્સના રહીશો આ વખતે સહનશીલતાની હદ પાર કરતા રસ્તા પર ઉતરી આવ્યા। સતત રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ ન મળતા રહીશોએ જાતે ડોલ વડે વરસાદી પાણી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ વારંવાર નનસાડ ગ્રામ પંચાયત તથા સરપંચને રજૂઆત કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। પરિણામે વરસાદી પાણી ઘર આંગણે ભરાતા રોગચાળો ફેલાવાનો ખતરો સતત વધી ગયો છે। ચાલુ મોસમમાં રોગચાળો વધવાનો ભય રહેવાનો કહે છે કે છેલ્લા 4 વર્ષથી દર વર્ષે સમાન સ્થિતિ સર્જાય છે। ગંદુ પાણી ઘરોની આજુબાજુ ભરાતું હોવાથી બાળકો અને વૃદ્ધોમાં તાવ, તાવડી અને મચ્છરજન્ય રોગો વધી રહ્યા છે। સ્થાનિકો કહે છે કે જો હાલત આવી જ રહી તો મોટી સંખ્યામાં બીમારીઓ ફાટી નીકળવાની શક્યતા છે। તંત્ર સામે ભારે રોષ આંદોલનની ચીમકી સાજન હોમ્સના રહીશોએ ચીમકી આપી છે કે જો તાત્કાલિક વરસાદી પાણી નિકાલ માટે પગલાં નહીં લેવાય તો તેઓ તાલુકા તેમજ ગ્રામ પંચાયતના કાર્યાલય સામે આંદોલન કરશે। રહેવાસીઓએ પ્રશ્ન ઉઠાવ્યો કે મોન્સૂન પહેલા તૈયારીનો દાવો કરતા તંત્રના વાયદાઓ કેવળ ખોખલા સાબિત થઈ રહ્યા છે। પંચાયત અને તંત્રના જવાબદારો સામે સવાલ। આ ઘટના પર ગામના સરપંચ અને તાલુકા તંત્ર તરફથી હજુ કોઈ પણ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી। જો કે રહીશો આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી અને લાંબા ગાળાના નિરાકરણની માંગ કરી રહ્યા છે। સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં કહી શકાય તો મેઘરાજાની શરૂઆત થતા જે છે સ્થાનિકોને હાલાકી ભોગવી પડે છે। હાલ તમે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરશો જે પ્રમાણે જોઈ શકાય છે કે વૃદ્ધ જે છે તે પોતે રોડનો નિકાલ કરવા માટે રોડ પર ઉતર્યા છે। કારણ કે જે પ્રમાણે જોઈ શકાય પંચાયત જે છે તેની કામગીરી ના કરવામાં આવી હોય તેના કારણે કહી શકાય તો ડોલની અંદર પાણી ભરીને તેનો નિકાલ કરી હાલ એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે આપનું નામ? લહેરચંદ સાહેબ, આજે પ્રમાણે તમે રોડ પર પાણી ભર્યું, શા માટે પાણી ભરી રહ્યા છો? અને ભરાવ થાય છે અહીંયા, અને બીજું એક કે અહીંયા જીવજંતુઓ ઝાડ પડે છે। જે પ્રમાણે કહી શકાય તમે રોડ પર પાણી ભરી રહ્યા છો, પંચાયત દ્વારા કામગીરી કરવામાં આવે છે? પંચાયતનું તો અનુમાન છે કે હવે વચ્ચે કર્યું હતું પણ પાછું સમજો કે પાછું કચરો આવી ગયો, વચ્ચે કર્યું હતું કામ। અને જે પ્રમાણે તમે પાણી ભર્યા છો, આ પાણી નથી હું કામ? આ નિકાલની સાથે આખી રોગચાળો ફાટવાની તૈયારી છે। હાલ દવાખાનામાં માણસો ભરતી છે જ। જે પ્રમાણે કહી શકાય કે રોગચાળો ફેલાતો હોય તેની માટે વૃદ્ધ જે છે પોતે બાલ્ટી પાણી બહાર કાઢી રહ્યા છે। સ્થાનિકો પણ રોડ પર છે, એમની સાથે વાત કરીશું। એમનો શું પ્રયત્ન છે? આપનો અતુલભાઈ ગોયલ। અતુલભાઈ, જે પ્રમાણે રોડ પર પાણી ભરવાનું છે, બાલ્ટી પાણી શા માટે કાઢો? તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં આવતું નથી એટલા માટે। તમે મિત્ર કેમેરા આ બધું ફેરવો, આ પાણી છે ને બધું ગટરમાં જાય છે। જો આ તમે કેમેરો રાખો, જો આ ગાયનું છાણ છે, આ પાણી બધું ગટરમાં જાય છે અને આ પાણીમાંથી બધા સ્થાનિકોને હાલવું પડે છે। અમારા બાળકો સ્કૂલે જાય છે, અહીંયા સરકારી સ્કૂલ છે, રામકૃષ્ણ સ્કૂલ છે, ત્યાંના અહીંયાથી બાળકો જાય ને એને બહુ હાલાકી ભોગવવી પડે છે। જે પ્રમાણે હાલ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે પ્રમાણે રોડો પર જે પાણી ફેરવાનું છે, રોડો પર પાણી ફેરવાતા સ્થાનિકોને રોગચાળાની બીક હોય તે પ્રમાણે કહી શકાય કે બાલ્ટી જે છે પાણીનો નિકાલ કરવા માટે રોડો પર ઉતર્યા છે। હાલના જે વાત કરવામાં આવે તો મેઘરાજા જે છે તે હાલ થમ્યા છે, પરંતુ જે પ્રમાણે રોડ તમે જોઈ શકો છો પાણીની અંદર ફેરવાનો છે। કહેવાય ને કે રોડ પાણીમાં કે પાણી રોડમાં તે એક મહત્વનો વિષય છે, કારણ કે આ જે પ્રમાણે રોડ પર પાણી ફેરવાનું છે। નનસાડ ગામની જે પ્રમાણે સાજન હોમ્સની બહારથી માંડીને જે સબ્જી મંડી તરફ જતો જે મુખ્ય માર્ગ કહી શકાય તે મુખ્ય માર્ગ ઉપર રોડ પાણી ફેરવાનું છે અને કહી શકાય કે લોકોનું જે છે કામગીરીની અંદર ક્યાંક ને ક્યાંક રોજ જોવા મળી રહ્યો છે। કારણ કે જે પ્રમાણે સરપંચ દ્વારા જે છે તે કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા, જેના કારણે આ રોગચાળો ફેલાતો હોય અને આ સમસ્યાનું કોઈ પણ નિરાકરણ ના થતું હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। મારું નામ ઘનશ્યામ પરમાર છે। હું સાજન હોમ્સનો હું હાલમાં અહીંયા 3 વર્ષથી રહું છું સાજન હોમ્સમાં, અને 3 વર્ષ છેલ્લા હું જોઉં છું અહીંયા ફૂટ 2 ફૂટ 3 ફૂટ 4 ફૂટ 5 ફૂટ સુધીના પાણી ભરાઈ જાય છે। જે પ્રમાણે વાત કરી કે 5 ફૂટ પાણી ભરાઈ જાય છે, પંચાયત દ્વારા નિકાલ કેમ નથી કરવામાં આવતો, શા માટે? પંચાયતમાં વારંવાર અરજી કરી છે, નનસાડ ગ્રામ પંચાયતમાં અરજી કરી છે, કામરેજ ગ્રામ પંચાયતમાં અરજી કરી છે, તાલુકા પંચાયતને અરજી કરી છે, મામલતદારને અરજી કરી છે, પ્રાંત સાહેબને અરજી કરી છે, પણ એને રિસીવ કોપી આપી અને છૂટા કરી દીધા છે। બીજું કોઈ આને જવાબદારી લેવી નથી। બીજું કે સુરતને સ્વચ્છતામાં દુનિયામાં હું તમને કહું તો પ્રથમ નંબર આપેલો છે, બરાબર? આ પ્રથમ નંબર છે, કઈ રીતના આપ્યો? અમારો પ્રશ્ન છે।
પ્રથમ નંબર સુરતને આપ્યો, કઈ રીતના આપ્યો? આટલું પાણી ભરાય છે વરસાદની અંદર 4-4, 5-5 ફૂટ પાણી ભરાવા છતાં આનો કોઈ નિકાલ નથી થતો. બીજી વાત કે આ તળાવ ભરાય છે, તળાવમાં ભરાય પાણી, એનો નિકાલ શું? અમારે ત્યાં અમારી સોસાયટીનો ડાર આવેલો છે, ડારની અંદર આ પ્રદૂષિત ગંદુ પાણી જાય છે, તેના કારણે બેક્ટેરિયા, જીવ, ફૂગ, જીવાત આવી બધી જીવાતો પડે છે. તેના કારણે સોસાયટીની અંદર નાના બાળકો, નવજાત બાળકો છે, વૃદ્ધ વયના બાળકો છે, આ બધાને રોગ થવાનો ફૂલ ભયંકરમાં ભયંકર સમય આવી ગયો એવું લાગે છે. જે પ્રમાણે જોઈ શકાય છે કે લોકોનો જે છે ભરપૂર આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે પંચાયતની ક્યાંક ને ક્યાંક લાપરવાહી જોવા મળી છે, તંત્ર દ્વારા કોઈ કામગીરી ના કરવામાં આવી હોય તેવું પણ હાલ લાગી રહ્યું છે. જે પ્રમાણે કહી શકાય કે સુરત સિટી જે છે તે એક સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, પરંતુ જિલ્લાની અંદર અવારનવાર જોવા મળી રહ્યો છે કે પંચાયતોની ક્યાંક ને ક્યાંક પોલ ખુલતી હોય. હવે જોવા રહ્યું કે જો આના પર કોઈ પગલા લેવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા ક્યાંક ને ક્યાંક હોબાળો કરે કે પછી કહી શકાય આંદોલન કરવાની પણ ચીમકી હાલ ઉછાળી રહ્યા છે. કેમેરામેન ફરુણસિંહ સાથે રિપોર્ટર કૃષ્ણ સોની, કામરેજ. સુરત જિલ્લાના કામરેજ તાલુકા ખાતે કહી શકાય તો વરસાદ પડતાની સાથે સ્થાનિકોથી જે છે મરમ્મત શરૂ થઈ ગઈ હોય તેવી લાગે, પરંતુ વાત કરવામાં આવે તો મરમ્મત નહીં પરંતુ સમસ્યા છે, કારણ કે અવારનવાર કહી શકાય તો સોસાયટીઓમાં બિલ્ડરોના કારણે ક્યાંક ને ક્યાંક લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. હાલ આપણે સ્થાનિકો પાસે પહોંચ્યા છે, શું સમસ્યા છે, કઈ રીતના છે, એમની સાથે વાત કરીશું. જી, આપનું નામ? રમેશ બારૈયા. રમેશભાઈ, કયો વિસ્તાર છે, કઈ સોસાયટી? નંસાડ ગામ, મામાદેવ ચોક, સાજન હોમ સોસાયટી. આજે 8 વર્ષથી આ સોસાયટીનું રેસિડન્ટ છે. સોસાયટીમાં 135 મકાન છે, 135 પરિવારના રહીશ છે. તેમજ અહીં જે આ પાણીની સમસ્યા છે બાજુના ખેતરમાં, એ હાલ 4 વર્ષ સુધી જતું રહ્યું. 4 વર્ષથી હાલ આ પાણી જતું નથી અને આગળના ભૂંગળા બંધ કરી દેવામાં આવેલા છે. તો નંસાડ પંચાયતમાં પણ રજૂઆત કરેલી છે, તાલુકા પંચાયતમાં પણ રજૂઆત કરેલી છે, તો હજી આજ સુધીમાં આનો કોઈ નિકાલ આવેલો નથી. જે કહેવામાં આવે કે આ જે ગામ છે નંસાડની અંદર તમારી સોસાયટી લાગે છે, અથવા તો આ જે પાણી જે ભરાયું છે અડધું કામરેજમાં પણ આવે? હજી કામરેજમાં આવે છે. તો અમે નંસાડ પંચાયતમાં જે રજૂઆત કરી તો ત્યાંના સરપંચે એવું કહેલું કે મેં 1 મહિના પહેલા રજૂઆત કરી દીધેલી છે, તો કામરેજ વાળા કઈ ધ્યાન નહીં આપતા, એ રીતે એને વાત કરી છે. જે પ્રમાણે કીધું કે હાલ કામરેજમાં રજૂઆત કરી છે, નંસાડ ગામમાં રજૂઆત કરી છે, કહી શકાય તો આ રોડો પર બી જે છે પાણી ફેરવાનું છે, તેના માટે નંસાડ પંચાયત દ્વારા કેટલીક કાર્યવાહી કરવામાં આવશે? નહીં, એના દ્વારા કોઈ કાર્યવાહી નથી. જે કૃષ્ણ વંદના સોસાયટી, ત્યાં ગેટ પાસે સતત પાણી ભરેલું જ રહે છે, થોડો વરસાદ આવે તો પાણી ભરેલું રહે છે, પણ હાલ સુધીમાં કોઈ ધ્યાન આપેલું નથી. સતત બધા રહીશો આજુબાજુની સોસાયટી વાળા રજૂઆત કરતા હોય છે, પણ હાલ સુધી એનો કોઈ નિકાલ નથી થયેલો. જે કહેવામાં આવે તો જે પ્રમાણે વરસાદ પડતા જે પાણી ભરવાનું છે, કહી શકાય તો એના કારણે ગંદકી બહુ ફેલતી હોય છે, તેના લીધે અહીંયા કોઈ સાફ સફાઈ કરવામાં આવે છે કે નહીં? ના, હાલ સુધીમાં કોઈ પણ આવેલું નથી. અને સોસાયટીની અંદર કોઈ હાલ અત્યારે એટલે અમારે કેસ છે મેલેરિયા, કોઈને એટલા કેસ. સરપંચ દ્વારા શું કહેવામાં આવે છે, શું બાહેધરી આપવામાં આવે છે? હાલ કોઈ બાહેધરી આપી નથી. જે પ્રમાણે વાત કરવામાં આવે સ્થાનિકોને જે છે હાલાકીનો સામનો કરવો પડે છે. આપણી સાથે બીજા પણ વ્યક્તિ એમની સાથે વાત કરીશું કે એમનું શું મંતવ્ય છે. આપનું નામ? મધુભાઈ નાગજીભાઈ જોડિયા. હું સાજન હોમ સોસાયટીનો પ્રમુખ છું. 4 વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ કે ભાઈ આ પાણીનો નિકાલ તમે કરાવો. અહીંયા ભૂંગળા નાખેલા છે, છતાં ભૂંગળાને ખોલતા નથી. આ વાડીવાળાએ દબી દીધું, પેક કરી દીધું. પાણીનો અહીં નિકાલ છે, પંચાયતમાં મેં જોઈ રહ્યું, 4 જગ્યાએ અરજી કરેલી છે, કોઈનો જવાબ જ નથી મળ્યો. હાલ નંસાડ પંચાયત દ્વારા શું કહેવામાં આવે? પંચાયતને એમ કીધું કે કામરેજની હદમાં આવે. હવે અમે કોની હદમાં આવી, પાકિસ્તાનમાં આવી છીએ ઈ કયો તો અમને ખ્યાલ આવે. કામરેજ ગામ વાળા એમ કે અમારી હદમાં ન હોય, નલસાડ કે અમારી હદમાં ન હોય, તો અમે આવી કેમાં? અત્યારે મસરા એટલા થઈ ગયા છે, ઘરે અત્યારે અમારા ડારમાં પાણીમાં અત્યારે ભળી ગયેલું છે, ઝાડા ઉલટે અત્યારે ઘરે ખાટલા છે. તો અત્યારે મારી સોસાયટી આખી અત્યારે મુસીબતમાં છે, તો તંત્ર કે ધ્યાન નથી દેતું. પ્રફુલભાઈ પાનસુરિયા સાહેબને ફોન કરી રહ્યો, એને કીધું 2 સરપંચને કે તમે આનો નિકાલ કરો. પાણીનો અહીં નિકાલ છે, એ છતાં નિકાલ નથી, કોઈ કરતા નથી કાર્યવાહી. જો આની કામગીરી નહીં કરવામાં આવે તો શું પગલાં લેવામાં તો અમે આગળ જઈશું, આંદોલન પંચાયતમાં જઈશું, બરોબર? નકર પછી વિસાવદર વાળે આગલી સરકારને જોવું. કહી શકાય કે સ્થાનિકોને એટલો રોષ છે, કહી શકાય કે આવનારી સરકાર જે બદલવાનો અહીંયા પ્રયત્ન ચાલી રહ્યો છે. હાલ આપણી સાથે એકવાર સ્થાનિક એમની સાથે વાત કરીશું, કારણ કે જે પ્રમાણે કહી શકાય તંત્રની જે છે લાપરવાહી ક્યાંક ને ક્યાંક જોવા મળતી હોય છે, તો પંચાયત જે છે અવારનવાર વિવાદમાં આવતી. હાલ આમની સાથે વાત કરીશું. આપનું નામ? જી, અતુલભાઈ શંભુભાઈ ગોહિલ.
અતુલભાઈ કેટલા વર્ષથી અહીંયા રહો છો ને પાણીની જે સાત- તફાવત જોવા મળી રહી સાત વર્ષથી અહીંયા રહેવી છે અને 4 વર્ષથી પાણીનો નિકાલ નથી, બરાબર. અને અમે રજૂઆત કરી છે મામલતદારમાં, અને જો અમારી 10 દિવસથી રજૂઆત થયેલી છે. આ એનો રિપોર્ટ છે, રજૂઆતનો રિપોર્ટ. આમાં ઝૂમ કર્યો છે. આમાં જો 10 દિવસ થયા છે, હજી તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં આવ્યું નથી. હવે જો એક્શન લેવામાં નહીં આવે ને તો અમે બધા ફેમિલી સાથે તાલુકા પંચાયતમાં અમે અહીંયા ઘેરાવ કરવાનો પ્રયત્ન જે કરીશું. પ્રમાણે કહી શકાય કે આ વરસાદના કારણે જ પાણી ભરાતું હોય છે અથવા કે પછી ગટરનું બી પાણી? નહીં, વરસાદનું જ પાણી ભરાય છે, પણ એ ગંદકી વાળું પાણી ભરાય છે. પાણી એકદમ જો લીલું પાણી થઈ ગયેલું છે. અને અમારી સોસાયટીમાં કમસે કમ 30 થી 35 ગેસ્ટોના દર્દીઓ છે. તાવ, ઉલટી, બધાને બહુ પ્રોબ્લેમ રહી છે. અને અમે વારંવાર રજૂઆત કરતા તંત્ર દ્વારા કોઈ જાતનું રિએક્શન લેવામાં આવતું નથી. જે પ્રમાણે વાત કરી કે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી, હાલ જે પ્રમાણે જોઈ શકાય કે રોડો પર પણ પાણી ફેરવાનું છે, તે તો નંસાળ ગામમાં જ આવે, તેને પણ કેમ કામ? નહીં, નંસાર ગામમાં આવે ને તો સરપંચ અહીંયા આવ્યા હતા, પણ પ્રશ્નનો નિરાકરણ આવ્યો નથી. એક પણ પ્રશ્નનો નિરાકરણ નથી આવી. અને તમને કહે છે કે હા સારું, અમે આમ કરી દેવું, આમ કરી દેવું, બાકી કોઈ કામ કરતા નથી, બરાબર. અને પેલા એમ કે છે કે સુરતનો સ્વચ્છતામાં 1લો નંબર આવે, તો આ 1લા નંબર વાળી વસ્તુ છે. સોસાયટીમાં જે માણસો રહેતા હોય બીમાર પડે છે, બરાબર. તો 1લો નંબર આ લોકો આપે કેવી રીતે, એ તો વિચાર કરો. જે પ્રમાણે કહી શકાય કે હાલ તમે જોઈ શકો છો સ્થાનિકો જે છે રોડ પર ઉતર્યા છે, ક્યાંક ને ક્યાંક કહી શકાય તો આજે રોડોનું પાણી તમે જોઈ શકાય છે. હાલ જે પ્રમાણે પાણી ભરાણું છે 2 દિશામાં કહી શકાય તો એક જે છે કામરેજ પંચાયતમાં લાગતું હોય તો બીજી તરફ જે છે તે નંસાદની અંદર લાગતું હોય છે. જે પ્રમાણે વાત કરવામાં આવે કે અત્યારે આજે સ્થાનિકો જે છે રોડ પર ઉતર્યા છે, પંચાયત દ્વારા જે છે બેદરકારી ક્યાંક ને ક્યાંક જોવા મળી. જો પંચાયત દ્વારામાં કામગીરી ના કરવામાં આવે તો સ્થાનિકોનું કહેવું છે કે પંચાયતની બહાર જઈને ફેમિલીઓ સાથે, બાળકો સાથે આંદોલનની પણ ચીમકી ઉછાળી રહી છે. હવે જોવું રહ્યું કે તંત્ર આના પર ક્યારે પગલાં લેશે તે એક મહત્વની ચર્ચા છે. કેમેરામેન અરુણ સિંહ સાથે રિપોર્ટર કૃષ્ણા સોની, સુરત.